ઈયુની આ માર્કેટ છે ને એમાં છે ને ભાગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ પાડ્યા છે. ડિસ્ટ્રિક્ટ 1, 2, 3, 4, 5, 6 એમ. અને અમે છે ને એક મિનિટ આમથી એન્ટર કર્યા હતા ઈમાંથી ડિસ્ટ્રિક્ટ ઈ પછી એફ એવી રીતે આમ હળંગ એલું જ જવાનું એક બિલ્ડિંગમાંથી. વચ્ચે રોડ રસ્તા આવતા હોય તો જો હું બતાવું. જો આ એ બધા નીચેથી જાય એટલે એક ચોખ્ખું હોય ને એક બિલ્ડિંગ એ ડિસ્ટ્રિક્ટ 1, પછી આવી રીતે પછી રોડ આવી ગયો વચ્ચે અને પછી બીજું બિલ્ડિંગ આવે ડિસ્ટ્રિક્ટ 2, 2, 3 એવી રીતે વચ્ચેથી રોડ રસ્તા નીકળે. એટલે પેલો માળ છે ને પેલો બીજો માળ એ સેપરેટ થઈ જાય પણ ઉપરથી બધાય હળંગ. જો આ તમને દેખાય છે આવી રીતે. પછી જો અહીંથી છે ને તો આગળનું બતાવું તમને આ કાચમાંથી. જો અત્યારે જે ગયા ને જો આ અત્યારે આ બિલ્ડિંગ છે તો નીચેથી રોડ રસ્તા છે જો ઓલી નીચે પુલ ને એવું બધું દેખાય છે. ઉપરથી બિલ્ડિંગ હળંગ એટલે એક ડિસ્ટ્રિક્ટ છે એ આપણે આ ડિસ્ટ્રિક્ટ એમાંથી ઓલી ડિસ્ટ્રિક્ટમાં જવું હોય તો બીજા ને ત્રીજા ને ચોથા ને પાંચમા માળેથી વહી જવાનું એટલે હળંગ. એટલે અમે લગભગ 2-3 કિલોમીટર તો આવી ગયા છીએ. લગભગ એક કે બીજું ડિસ્ટ્રિક્ટ જ છે આ. હજી બીજા ડિસ્ટ્રિક્ટ બાકી છે, 5-6 ડિસ્ટ્રિક્ટ છે અને હજી નવા એના પછી ડેવલપ થાય છે. અને ઉપરથી બધા જોઈન્ટ હળંગ એટલે 3-4 કિલોમીટર હાલી ગયા છે ને હજી કેટલા 7-8 કિલોમીટર હાલવું પડે. નક્કી નહીં, કાંઈ ખબર નહીં કેટલા કિલોમીટર હાલવું પડે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ બધા મોલ છે ને હાઈલા જાય થાકતા નથી ત્યાં સુધી જોઈએ જાય છે.